ગીર સોમનાથ જિલ્લો જ્યાં ઘઉંના પાકનું વાવેતર કરનારા ખેડૂતો મુકાયા છે ચિંતામાં, કારણ છે ઘઉંના પાકમાં સુકારો નામનો રોગ ફેલાવો। ચોમાસામાં વરસાદ સારો વરસતા કૂવામાં પાણી હોવાથી ખેડૂતોએ સૌથી વધુ ઘઉંના પાકનું વાવેતર કર્યું હતું। ઘઉંનો પાક સારો થશે એવી ખેડૂતોને આશા હતી, પણ સુકારા નામનો રોગ આવતા ઘઉંના ઊભા છોડ સુકાવા લાગ્યા છે। સ્થિતિ એવી સર્જાઈ કે ઘઉંનો પાક બચાવવા ખેડૂતો દવાનો છંટકાવ કરી રહ્યા છે, પણ પરિણામ નથી મળતું। ખેડૂતોનો દાવો છે કે 173 અને 496 નંબરના ઘઉંના બિયારણમાં સુકારા નામનો રોગ ફેલાયો છે। કૃષિ નિષ્ણાંતોના મતે ઘઉંના પાકમાં ગયા વર્ષે પણ આ જ સમસ્યા પેદા થઈ હતી, પરંતુ તે ઓછી હતી। આ વર્ષે તો ઘઉંમાં સુકારો નામના રોગની વધુ પડતી ફરિયાદો આવી રહી છે। કૃષિ નિષ્ણાંતોનું માનવું છે કે ઘઉંમાં સુકારો નામનો રોગ ફેલાવા પાછળ 3 કારણો જવાબદાર છે। એક તો વધારે પડતા પિયતથી જમીનમાં ભેજ રહેવો, બીજું નાઇટ્રોજનયુક્ત ખાતરનો વધારે પડતો ઉપયોગ, ત્રીજું તાપમાનમાં ફેરફાર। રાત્રે તાપમાન ઠંડુ હોય છે, દિવસે ગરમી હોય છે, સાથે જ કોઈ તત્વોની ખામીને લીધે પણ આવું થઈ શકે। ઘઉંની અંદર સતત રોગ કે જે ઈયળ અને ફૂંગના લીધે અત્યારે લગભગ ખેડૂતોને કોડીનાર તાલુકાના અંદર ખેડૂતોને ઘઉં અને જે આપણે છણાની અંદર જોરદાર ફૂંગ છે ને એમની અંદર જોરદાર નુકસાન છે। એક તો વધારે પડતું પિયત આપવાની એટલે કે વધારે પડતો જમીનમાં ભેજ રહેતો હોય, બીજું નાઇટ્રોજનયુક્ત ખાતરોના વધારે પડતા ઉપયોગથી, ત્રીજું કારણ કે જે ટેમ્પરેચરમાં ફેરફાર ખૂબ તીવ્ર ગતિથી જાય, રાત્રિનું તાપમાન નીચું ખૂબ જાય અને દિવસે ખૂબ ગરમી પડે તો પણ આ નુકસાન થઈ શકે। ઘણા બધા વૈજ્ઞાનિકોના પ્રાથમિક તારણો એવા છે કે એની અંદર ઝીંકની ઉણપ હોય અને ઝીંકની પૂર્તિ કરવામાં આવે તો પણ પરિણામો સારા મળે। રોગ જીવાતના પ્રશ્નો પણ આની અંદર ઘણી વખત ફૂગજન્ય રોગ અને જીવાતો મોલોમસી જેવી જીવાતો પણ આવતી હોય આ સમયે, તો એની અંદર આવા પ્રકારના સ્પ્રે કરવાથી પણ પરિણામો મેળવી શકાય। પણ સંશોધનોની અંદર હજી આનું પ્રાથમિક ધોરણે પૂરું સંશોધન થાય ત્યારબાદ જ ચોક્કસ કહી શકાય કે આમાં કઈ રીતનો રોગ છે। ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર અને આસપાસનો અનેક એવો વિસ્તાર છે। આ વિસ્તારોના ખેડૂતો જે ઘઉંનું પાક લણે છે, આ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને આ ઘઉંના પાકની અંદર સુકારા નામનો રોગ આવ્યો છે। જી હા, ગયા વર્ષે પણ આ જ પ્રકારનો રોગ છે તે અનેક વિસ્તારોમાં જોવા મળ્યો હતો, જેના કારણે આ ઘઉં છે તે લણવા પહેલા કંઈક આવા થઈ જાય છે અને આ ઘઉંના દાણા હોય છે તે જમીનમાં ખરી પડે છે। આપણી સાથે અહીંયાના સ્થાનિક ખેડૂત છે અને સ્થાનિક ખેડૂત નેતા પણ છે, તેમની સાથે વાત કરીએ। સુરપાલભાઈ બારડ છે જે ખેડૂતોના અહીંયાના સ્થાનિક આગેવાન છે, તો તેમને જ પૂછીએ। સુરપાલભાઈ, કઈ પ્રકારના ઘઉંમાં રોગ છે, કયા કયા વિસ્તારોમાં છે, ગયા વર્ષે પણ આવ્યો હતો? આ જે સુકારાનો રોગ છે ઘઉંમાં એ છેલ્લા 2-3 વર્ષથી આવે છે, જે ગયા વખતે બરડા અને એ પંથકમાં હતો। આજે આ કોડીના સમગ્ર પંથકમાં આ રોગ જોવા મળે છે ઘઉંનો। સુકારાનો રોગ છે કે ફૂગ છે કોઈ કૃષિ નિષ્ણાતો પણ જણાવી શકતા નથી। એનું એક કારણ છે ખેડૂતોએ મોંઘાપાડું બિયારણ લીધું, ડીએપીની અછતને છતાં પૈસા ડબલ આપીને ડીએપી ખાતર ખરીદી કરી, વાવેતર કર્યું, ઉરિયા ખાતરની અછત લઈ અને ડબલ પૈસા આપીને ઉરિયા ખાતર પણ લીધું, છતાં પણ જ્યારે ખેડૂતોને પાક તૈયાર થવાનો થયો, મોઢે કોળિયો આવવાનો થયો, ત્યારે આ કોળિયો સીનવાઈ ગયો એવું માનું છું। એનું કારણ છે કે આ સુકારાનો રોગ છે એ એવો રોગ છે કે કોઈ પણ જાતની દવા એને લાગુ નથી પડતી। એગ્રોવાળા દવા આપે છે પણ એને દવા સાથે કોઈ પરિણામ નથી મળતું। આજુબાજુના વિસ્તારમાં 8 થી 10 વીઘાના પ્લોટ છે, હળંગ છે, એ સુકારાના રોગથી નાશ પામી રહ્યા છે અને ખળી એક પડે અને પછી ખળી પડતા લાંબો વિસ્તાર થતો જાય અને 10 થી 15 દિવસમાં આખા ઘઉં સુકાઈ જાય છે, એવી પરિસ્થિતિ ઊભી થઈ છે। કઈ બિયારણમાં જોવા મળ્યું? જે આ સુકારાનો રોગ છે ઘઉંની જાત છે 173માં સૌથી વધારે જોવા મળે છે, પછી 496માં છે પણ ઓછો જોવા મળે છે, પણ 173 નામની જાત છે એમાં સમગ્ર 173માં અત્યારે ફૂગનો રોગ વ્યાપી રહ્યો છે। આપણી સાથે ખેડૂત છે નાથાભાઈ સોલંકી, તેમને પૂછીએ। નાથાભાઈ, આ સુકારાનો રોગ આવે છે, મતલબ પાકવા સમય આવે એ પહેલા આવે છે ને આવ્યા પછી એમાં શું અસર જોવા મળે છે? ને પાકવા સમય જ સૌથી વધારે આવે છે આ રોગ છે ને। ગયા વર્ષે હતો કોક હતો, 9 સાલ તો 173 જે કે બિયારણ છે એમાં તો બધામાં આ રીતનો રોગ છે। અચ્છા, આમ તો લીલુંછમ દેખાય છે? એ દેખાય છે ભાઈ, આ 15 દિવસમાં આખું ખેતર સાફ થઈ જશે। એટલે ઘઉંની ડાળખી પડી જાય કે ઘઉં ખરી પડે? પડતી, પણ એ ઊભો છોડ જો આ રીતના સુકાઈ જાય છે। આમાં ઘઉં હોય છે? ના, એમાં કઈ જો એમાં લોળ છોડો, એમાં દાણો જ નહીં હોય। અમારે માલ છે ને તો એનું ખાણ નહીં થયા। તો આવો કેટલા વિસ્તારમાં અહીંયા છે? અહીંયા તો લગભગ ઘણા ઠેકાણે રાડ ફાટે છે। ઈલાજ શું છે? ખેડૂતો શું કરવું જોઈએ? શું કરવું જોઈએ આના માટે? તો ખેડૂતે ઉત્પાદન જ બંધ કરવું જોઈએ, બીજું તો ખેડૂત શું કરવાના? બીજી કોઈ જાતિ નથી આવતી ઘઉંની? બીજી 173 સિવાયની 273 આવે છે, 496 આવે છે, પણ આ છે ને ઓછા પાણીની વસ્તુ છે એટલે ખેડૂત સૌથી વધારે વાવેતર આનું બનાવે છે। તો કંઈક આ પ્રકારનો રોગ છે તે આ ઘઉંના ખેતરની અંદર જોવા મળ્યો છે।
આ જે ઘઉં છે તે કંઈક આ રીતે સુકાઈ ગયા છે ને હવે ધીમે ધીમે એ જમીનદોષ થઈ રહ્યા છે. આની અંદર જે ઘઉંનો દાણો હોવો જોઈએ એ પણ જોવા નથી મળતો અને આ સમગ્ર આ ખેડૂતોનું કહેવું છે કે આ ઘઉંની અંદર ધીમે ધીમે આ તમામ વસ્તુ છે તે ફેલાઈ જશે. આ રોગ છે સુકારાનો કે ફૂગ છે તે હાલ ખેડૂતોને એ અસમંજસમાં છે ને ખ્યાલ નથી કે કયા પ્રકારનો રોગ છે, પરંતુ 2 પ્રકારની ઘઉંની જાતિ છે અને તેમાં આ રોગ જોવા મળ્યો છે. ગયા વર્ષે પણ અનેક ગામોના ખેડૂતો છે તેના ઘઉં છે તે ચોપટ થઈ ગયા હતા અને તેને મોટો ફટકો પડ્યો હતો. દિલીપ મોરી, ABP અસ્મિતા, ગીર સોમનાથ.